તો દર્શક મિત્રો, ડૉક્ટર બ્રિજલ પટેલે પોતાની જે સમજ છે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશની મહિલાઓ કેટલી સ્વતંત્ર છે એ બાબતે તો પોતાના વિચારો જણાવ્યા જ છે. સાથે સાથે પોલિટિકલી શું ઇમ્પ્રુવમેન્ટ પરિવારથી માંડીને રાજકીય નેતાઓ, રાજકીય પક્ષોથી માંડીને નાગરિકોએ એની અંદર પોતાનો શું ફાળો આપવો જોઈએ, શું ચેન્જીસ લાવવા જોઈએ એ બાબતેના ઘણા બધા એવા સારા એવા વિચારો રજૂ કર્યા છે, જેનું જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો હાલની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર ઘણા બધા ચેન્જીસ આવી શકે છે અને એના જ લીધે પ્રજાની સુખાકારી પણ વધી શકે છે. ખાસ કરીને એમણે જે મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરી કે દિવસના માત્ર 45 મિનિટ પણ જો કોઈ મહિલા પોતાના સ્વાસ્થ્ય માટે, મેડિટેશન માટે જો યુઝ કરે તો એમના આયુષ્યમાં પણ વધારો થઈ શકે છે. સાથે સાથે એમના બોડીની અંદર જે બીમારીનો પ્રવેશ થતો હોય છે એ પણ ઘણો ઘટી શકે છે અને હેલ્થની અંદર એમને ઘણા બેનિફિટ્સ પણ થઈ શકે છે અને એના દ્વારા એમના પરિવારની પણ સુખાકારી વધી શકે છે. કારણ કે એક સ્ત્રી જે છે એ શક્તિનું સ્વરૂપ છે અને શક્તિ જ ઘણી બધી એવી બાબતો છે, એન્વાયરમેન્ટ છે, આર્થિક સંકળામણો છે, ઘરની ઘણી બધી ખટપટો હોય, મિસમેનેજમેન્ટ હોય, ઘરનું વિચારોની અંદર ઘણી અલગતા હોય, એવા ઘણા બધા પરિબળો છે કે જેના લીધે એજ્યુકેશન પણ ઘણીવાર ભાગ ભજવતું હોય છે. તો આ બધી બાબતોના લીધે એનું આખું બર્ડન જે છે એ ઘણીવાર સ્ત્રીની માનસિકતા ઉપર પડતું હોય છે. એના લીધે એને પોતાની હેલ્થ માટે જે કામગીરી કરવી પડતી હોય છે અથવા કંઈક કરવું પડતું હોય છે એનો એ સમય નથી ફાળવી શકતી અને સ્ટ્રેસની અંદર એ માત્ર ઘરના કામોની અંદર જ ઇન્વોલ્વમેન્ટ એનું રહે છે અને એના લીધે હેલ્થ ખરાબ થવાના લીધે ઘરનો જે મુખ્ય પાયો કહેવાય છે, મા સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય કે દાદી સ્વરૂપે પણ હોય, તો એ પાયો ઘણીવાર હલી જવાના લીધે આખો પરિવાર ડગમગી જતો હોય છે, જેના માઠા પરિણામો આખા પરિવારે ઘણીવાર આખા સમાજે પણ ભોગવવા પડતા હોય છે. તો ડૉક્ટર બ્રિજલ પટેલ કે જેમણે ઘણી બધી એવી બાબતો સૂચવી છે પોતાના એજ્યુકેશનના આધારે, પોતાના અનુભવોના આધારે, પોતાના પોલિટિકલ એક્સપિરિયન્સના આધારે, જમીની કામ જે એમણે કર્યું છે એની અંદરથી એમણે જે નોલેજ મેળવ્યું છે, જે સમાજની જે બાબતો, જે સમસ્યાઓને એમણે જાણી છે અને એના દ્વારા પોતાના એક્સપિરિયન્સ આપણી સાથે શેર કર્યા છે. એની અંદર પરિવારથી માંડીને સમાજ અને સમાજની સાથે સાથે રાજકીય પક્ષો અને સિસ્ટમ જો એની અંદર મહિલાઓના આજે સ્વાસ્થ્યથી માંડી અને એમની જે કંઈ તકલીફો છે એની ઉપર કામ કરે તો સમાજ અને દેશ ઘણો આગળ વધી શકે છે. અને વિઝન 2047 જે રાખ્યું છે એ દરમિયાન લોકો કહે છે કે ભાઈ 2047નું વિઝન તો 21 વર્ષ પછી આવવાનું છે, ત્યાં સુધી અમે રહીએ કે ના રહીએ, જીવીએ કે ના જીવીએ. તો જીવવા માટે તો જનરલી બોડી અહીંયા ઉપસ્થિત હોવી જરૂરી છે અને બોડીને જો તમારે અહીંયા આગળ ઉપસ્થિત રાખવી હોય તો એના માટે તમારે હેલ્થ ઉપર કામ કરવું પડતું છે, મેન્ટલ હેલ્થ ઉપર કામ કરવું પડતું હોય છે. અને ખાસ કરીને તમારો જે ખોરાક છે, ડાયટના ઘણા બધા જે અત્યારે કોર્સિસ અને ક્લાસીસ અને સમાજો પણ સોશિયલ મીડિયામાં મફતમાં મળતી હોય છે, એની પર પણ કામ કરવાથી 21 નહીં 41 કે 50 વર્ષ સુધી પણ હજી તમે જીવી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.